बारडोली तालुका के मोटा गांव में सनसनी फैलाने वाला हनी ट्रैप का मामला सामने आया है। डेटिंग एप्लीकेशन के जरिए लोगों को प्रेम जाल में फंसाकर बाद में खुद को पुलिस बताकर लाखों रुपए की वसूली की जा रही थी। इस गिरोह के 2 महिलाओं सहित 6 से अधिक आरोपियों को बारडोली रूरल पुलिस और जिला एलसीबी ने गिरफ्तार किया है। पुलिस ने आरोपियों को साथ लेकर घटना स्थल पर रिक्रिएशन भी किया। टीवी स्क्रीन पर नजर आ रहे ये आरोपी वासना के शिकार लोगों को निशाना बनाते थे। इस पूरे कांड की शुरुआत डेटिंग ऐप से शुरू हुई। आरोपी डेटिंग ऐप के जरिए भोले भाले युवकों को अपने जाल में फंसाते थे। इस मामले में शिकायतकर्ता के भाई को आरोपी महिलाओं ने बातचीत में बहलाकर मोटा गांव की राधा कृष्ण सोसाइटी मकान नंबर 2 में मिलने बुलाया। जैसे ही युवक वहां पहुंचा, पहले से तय साजिश के तहत गिरोह के अन्य सदस्य वहां पहुंच गए। इन आरोपियों ने खुद को पुलिस बताकर युवक को डराया, उसे कमरे में बंद कर बेरहमी से मारपीट की और धमकी दी कि यदि बलात्कार के केस में फंसना नहीं चाहता है तो पैसे देने होंगे। नकली पुलिस बने इन लोगों ने युवक से 2.5 लाख रुपए की मांग की। मामले की जानकारी मिलते ही बारडोली रूरल पुलिस और जिला एलसीबी ने तुरंत कार्यवाही की। फिलहाल पुलिस ने अक्षय चैखल्या, संजय चौहान, मयूर तायडे, अल्पेश उर्फ विक्रम भागेला, कृष्णा राम सहित 2 महिलाओं को गिरफ्तार कर बारडोली कोर्ट में पेश किया, जहां अदालत ने 1 दिन का रिमांड मंजूर किया है। पुलिस को आशंका है कि इस गिरोह ने पहले भी कई लोगों को इसी तरह हनी ट्रैप में फंसाकर लाखों रुपए की वसूली की है। फिलहाल पुलिस आरोपियों को साथ लेकर घटना स्थल पर रिक्रिएशन कर रही है और उनके साथ और सख्त धाराओं में मामला दर्ज करने की कार्यवाही की जा रही है। बारडोली से कैलाश कुमावत की रिपोर्ट। बारडोली रूरल पोलीस स्टेशનમાં ગઈકાલે હની ટ્રેપના 2 ગુના દાખલ કરેલા છે। હકીકત એવી છે કે મોતાની રામકૃષ્ણ સોસાયટી છે, તેમાં આ બધા આરોપીઓ છે, કુલ 2 મહિલા અને 6 પુરુષો છે, 8 જણે ડેટિંગ એપ બનાવી અને એમાં છોકરીઓના ફોટા મોકલી અને અહીં આ રીતની વ્યવસ્થા થાય છે એવું કહી અને આધેડને એમણે ફસાવેલા। એ આધેડ ત્યાંથી મોતા આવેલા અને એ સોસાયટીમાં જે લોકેશન આપ્યું હતું ત્યાં ગયેલા। લોકેશન ઉપર એ રૂમની અંદર ગયા પછી 2 મહિલાઓએ તેમની સાથે મારપીટ કરી અને કીધું કે અમે તમને બળાત્કારમાં ફસાવી દઈશું, નહીતર અમને રૂપિયા 20 લાખ આપો। મીનવાઇલ 6 માણસો આવે છે અને એ એમ કહે છે કે ભાઈ અમે પોલીસ છીએ અને અમને ખબર પડી ગઈ છે અને તમે આવા ધંધા કરો છો એટલે ચલો પોલીસ સ્ટેશને એમ કરી અને એને ધમકાવે છે અને એની પાસે પણ એ લોકો પૈસાની માગણી કરે છે। મામલો ધીરે ધીરે બાર્ગેનિંગ કરતા 2.5 લાખ સુધી આવે છે। હવે આ જે ભાઈ જે ભોગ બનનાર છે એ 2.5 લાખ લેવા માટે પોતાના ભાઈને ફોન કરે છે અને એનો ભાઈ છે એ બહુ સજાગ માણસ કહેવાય કે એણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો, એલસીબીનો। એલસીબીની ટીમ અને રૂરલની ટીમ બંને જગ્યા પર પહોંચે છે તો આ આરોપીઓમાંથી 2 નથી હોતા પણ 6 એટલે 2 મહિલા અને બીજા 4 જણ હાજર હોય છે। એમને ત્યાં પકડી લે છે અને પોલીસ સ્ટેશને લઈ આવે છે, આગળની પૂછપરછ કરે છે। પૂછપરછ દરમિયાનમાં ખબર પડે છે કે આ લોકોએ તો અગાઉ પણ આવો બનાવ આ જ જગ્યાએ એક ભાઈનો કરેલો છે, તો એને પણ બોલાવીને એની પણ ફરિયાદ લેવામાં આવે છે। એમ 2 ફરિયાદો દાખલ કરીને આરોપીને અટક કરવામાં આવે છે। આગળની તપાસ પીઆઈ પોતે કરી રહ્યા છે। હવે આગળની તપાસમાં આ ટીમ કોને કોને કઈ રીતે કેટલી વાર ફસાવેલા છે એ તપાસ અત્યારે ચાલુમાં છે અને આને વધુમાં વધુ કડક સજા થાય એવી તમામ પ્રકારના અમારા તરફથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આરોપીનો કોઈ ભૂતકાળ ઇતિહાસ? આરોપીનો આમ ભૂતકાળ ઇતિહાસ નથી પણ આ હની ટ્રેપમાં 2 ગુના એના ઉપર જ દાખલ થયા, એટલે અગાઉ પણ હની ટ્રેપમાં આવેલો છે। અને હની ટ્રેપ વસ્તુ એવી છે કે ઘણીવાર માણસ છુપાવે છે, પોતે પૈસા આપીને છટકવાની વાત કરે છે, આબરૂ નીતિ કે કોઈ પણ ભોગે, એટલે એ રીતના અત્યારે કંઈ એવું મળતું નથી, પણ બીજા કોઈ ગુનામાં સંડોવણી હશે તો એ તપાસ કરવામાં આવશે।